એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર આવી રહ્યા છે। ડીએમાં વધારો કરવામાં આવ્યો છે। કર્મચારીઓના ડીએમાં 2%નો વધારો સરકાર દ્વારા કરવામાં આવશે। કેન્દ્ર સરકારે 2025માં કર્મચારીઓને વધારો આપ્યો હતો। હાલમાં 53% ડીએ મળે છે। આ કર્મચારીઓને કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે। કર્મચારીઓના ડીએમાં 2%નો વધારો કરવામાં આવશે। ખૂબ જ મોટા સમાચાર। રાજ્ય સરકારના જે કર્મચારીઓ છે તેમના માટે થઈને કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ડીએમાં વધારો કરવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે। હિરેન રાવલ વધુ વિગતો સાથે જોડાયેલા છે। હિરેન, રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર। કેબિનેટે આ અંગેનો નિર્ણય કર્યો છે। જાન્યુઆરી 2025માં કેન્દ્ર સરકારે કેન્દ્રના કર્મચારીઓને 2% ડીએ વધારો આપવાની જાહેરાત કરી હતી અને ત્યાર પછી રાજ્ય સરકારે આ ડીએ વધારો આપવાનો હતો। એના ભાગરૂપે આજે કેબિનેટે એને લીલી ઝંડી આપી છે। 2%નો ડીએમાં વધારો ગુજરાત સરકારના કર્મચારીઓને મળશે, એટલે કે અત્યારે 53% મળે છે એ વધી અને હવે 55% થશે। કેન્દ્રના સમકક્ષ આ ડીએ રાજ્ય સરકારના કર્મચારીઓનું પણ થશે। સ્વાભાવિક રીતે કેન્દ્ર સરકારે પણ જાન્યુઆરી 2025ની અસરથી આ અમલ કર્યું છે, એટલે ગુજરાત સરકાર પણ સંભવતઃ જાન્યુઆરી 2025થી એનું અમલવારી કરી શકે છે। ઋષિકેશ પટેલ કેબિનેટ બ્રીફિંગની અંદર આજે સત્તાવાર આ અંગેની જાહેરાત કરશે। જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે।